जय भीमोरी माताजी। गड्डाना मेलडी माए पूर्या परचा साची आस्था राखता 250 वर्ष पहला निकळ्યું હતું કૂવામાંથી પાણી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સંભિયાળા, મોટી કુંડળ, ગઢડા અને માંડવધાર ગામના સીમાડે તળાવના કાંઠે કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વૃક્ષોની હાયમાં વર્ષો જૂનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે। ગઢડા તાલુકાના સંભિયાળા ગામ નજીક તળાવના કાંઠે 250 વર્ષો જૂનું મેલડીમાનું મંદિર આવેલું છે। માતાજીનું આ મંદિર ભીમોરીમાના નામથી પ્રચલિત છે। ગઢડા, સંભિયાળા, મોટી કુંડળ અને માંડવધાર ગામના સીમાડે આવેલું મેલડીમાનું મંદિર 20થી વધારે ગામના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। 250 વર્ષ પહેલા એક ભક્તે પીવાના પાણી માટે માતાજીને પ્રાર્થના કરી કૂવો ખોદ્યો અને ત્યાં પાણી મળ્યું એટલે માતાજીની સ્થાપના કરી હતી। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સંભિયાળા, મોટી કુંડળ, ગઢડા અને માંડવધાર ગામના સીમાડે તળાવના કાંઠે કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વૃક્ષોની હાયમાં વર્ષો જૂનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે। માતાજીનું મંદિર ભીમોરીમાના મંદિર તરીકે પ્રચલિત છે। આજુબાજુના 20 ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા ભીમોરી મેલડીમાં આ મંદિર સાથે જોડાયેલી છે। મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે। ગઢડાના સંભિયાળા ગામે મેલડીમાં બિરાજમાન। દર રવિવારે અને મંગળવારે મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તાવા કરી પ્રસાદી કરે છે। અહીં નવરાત્રી દરમિયાન રાસ ગરબા અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। પોતાના દુઃખ દૂર કરવા ભાવિકો શ્રદ્ધાથી માતાજીને માથું નમાવીને પ્રાર્થના કરે એટલે માતાજી તેમના આશીર્વાદ આપી તમામ દુઃખ દૂર કરે છે। 4 ગામના સીમાડે આવેલા ભીમોરીમાનું મંદિર 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર છે। આશરે 250 વર્ષ પહેલા આ સ્થળ પર ચારણોનો ટીબો આવેલો હતો અને ચારણ સમાજના લોકો વસવાટ કરતા હતા। અહીં પીવાના પાણીની માટે કોઈ કૂવો નહોતો ત્યારે ચારણ સમાજના ભીમાભાઈ ગઢવી નામના મેલડી માતાજીના ભક્ત જેમને માતાજી પર અતૂટ શ્રદ્ધા હતી, તેમણે પાણી માટે કૂવો ખોદવાનું નક્કી કરી માતાજીને મનથી પ્રાર્થના કરી કે હે માતાજી, અમે કૂવો ખોદીએ છીએ અને જો પાણી આવશે તો હું અહીં તમારી સ્થાપના કરીશ અને સેવા પૂજા કરીશ। ભીમાભાઈ ગઢવીએ તેમના સમાજના લોકો સાથે મળીને કૂવો ખોદવાનું શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં કૂવામાં પાણી આવ્યું એટલે ભીમાભાઈ ગઢવી અને ચારણ સમાજના લોકોએ કૂવાની સામે જ એક ઓટલો બનાવી મેલડી માતાજીની વાજતે ગાજતે સ્થાપના કરી હતી। ભીમાભાઈ ગઢવીએ મેલડી માતાજીની સ્થાપના કરેલી એટલે ભીમોરી મા તરીકે આ જગ્યા પ્રચલિત થઈ છે। 250 વર્ષ પહેલા ભીમાભાઈ ગઢવીએ બનાવેલો કૂવો વર્તમાન સમયમાં હયાત છે અને આ કૂવામાં ક્યારેય પાણી ખૂટતું નથી। કૂવો વર્ષો જૂનો હતો અને અંદર પગથિયા પણ હતા, પરંતુ તળાવની બાજુમાં કૂવો હોવાથી ચોમાસામાં તળાવ ભરાતા કૂવો બુરાઈ જતો હતો એટલે ગ્રામવાસીઓએ કૂવાનું બાંધકામ કરેલું છે। માના આશીર્વાદથી નિસંતાનના ઘરે બંધાય છે પારણા। ભીમોરીમાં મેલડી માતાજીની ઓટલા સ્થાપના કરી હતી, ત્યારબાદ નાની દેરી બનાવેલી અને સમય જતાં માતાજીના દર્શને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં આવતા થયા એટલે સંભિયાળા, મોટી કુંડળ, ગઢડા, માંડવધાર ગામના લોકોએ મળીને મોટું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તમામ લોકોના સહકારથી સરસ મંદિરનું નિર્માણ થયું। વર્તમાનમાં ભીમોરીમાનું મંદિર વિશાળ બન્યું છે। માતાજીના શરણે ભાવિકો આવી પોતાના મનોવાંછિત ફળ મેળવે છે। મંદિર માનતાના તાવા કરવા માટે વાસણો, ચૂલા અને ભોજનાલય બનાવવામાં આવ્યું છે। રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે માનતાના તાવા થાય છે। ગઢડા તાલુકાના સંભિયાળા સહિત 4 ગામના સીમાડે બિરાજમાન ભીમોરીમાં મેલડી માના મંદિરે 18 વર્ણના લોકોને અતૂટ શ્રદ્ધા છે। ભીમોરીમાના મંદિરે નિઃસંતાન લોકો માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજીના આશીર્વાદથી તેમના ઘરે પારણા બંધાય છે। કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી માતાજીને માથું નમાવી પ્રાર્થના કરે એટલે માતાજી તેના તમામ દુઃખો દૂર કરે છે। ચારેય ગામના સીમાડે મોટા ભાગની ખેતીની જમીન આવેલી છે। માતાજીમાં પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા ખેડૂતો ચોમાસામાં માતાજીને તાવાની પ્રસાદી લાપસીનું જુવારણ કરીને પછી જ ખેતીનો પ્રારંભ કરે છે। લોકોની આસ્થાનું કેન્દ્ર
ભીમોરીમાં પ્રત્યે અતૂટ આસ્થા ધરાવતા આજુબાજુના ગામની શાળામાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્યારે શાળાના શિક્ષકો પ્રવાસ હેમખેમ પૂર્ણ થાય તે માટે ભીમોરીમાને પ્રાર્થના કરે છે અને હેમખેમ પ્રવાસ પરત આવે એટલે શિક્ષકો ભીમોરીમાના મંદિરે આવી શ્રીફળ વધેરી માનતા પૂરી કરે છે। ભીમોરીમાના મંદિરે તમામ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રિમાં રાસ ગરબા યોજી માતાજીની આરાધના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ઘણા ભાવિકોની માનેલી માનતા પૂરી થતા માતાજીને શ્રીફળ ધરાવે છે તો ઘણા પરિવારો સાથે મંદિરે આવી તાવો કરીને માતાજીની પ્રસાદી બનાવી માનતા પૂરી કરે છે। આમ ગડ્ડાના સમઢિયાળા ગામ નજીક આવેલ ભીમોરીમાનું મંદિર હાલ 20 ગામોના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।